કેમ બેઠી આજે? મારી સીટ કબજે થઈ ગઈ, હવે ગઈ સીટ. ગટુ મમ્માને હે ને બેહવા દેવું પડે આગળ. મને બેહવા દે, તને પીસકાઈ દે આકડી. પપ્પાને આગળ તો તું હીરો, તારે જોવું પડે ને. તું પેલા નાની હતી ત્યારે ખોળામાં જ બેહતી મમ્મીને. અત્યાર લગી અહીંયા બેહતી વચ્ચે, હા અને અત્યારે કઈ જગ્યાઓ મારી છે. પેલા આખી વાત સાંભળો. આ જગ્યા કોની દીકા? મારી હા જો એની જગ્યા છે. તો પછી કોને બેહવા દે? કોનો બેહવા દે ને તું? મમ્માને? નહીં. હા નહીં. મમ્માને નહીં. કેવું કરે છે? હું ત્યાં કોઈને ન બેહવા દો. કોઈ બેહે જ નહીં મારી સીટ ઉપર. ખબર છે મને તો સફોકેશન થાય. મારી ઉપર હવે મને કે ને હર વખતે મારી પર બિલ ફાડે ને, તમારા દોસ્તાને આગળ બેહવા જો આમ છે તેમ છે. લે ને કે મને ને પાછળ બેહું તો મને ગભરામણ થાય એટલે. હા ગટુ ગટુ હવે પછી મમ્મીને પાછળ દરરોજ નો બેહાડે. તારે એક પીસકાઈ દે, ધોકો મારી. પણ એવું ન કરે ને મમ્મી તો પછી તને પીસકાવાશો. મમ્મીને એવું ન કરે ને પછી દુખે પેટમાં. તને પીસકાઈ દઉં. પણ મને હું કેમ પીસકાવી દે તું? એ તો મમ્માને બેહવા દેવાનું છે કે નથી બેહવા દેવાનું? નહીં. નહીં. લ્યો, આપણે જો. મેરા તો સબ કુછ તને વાંધો ગયા. હું દીકા? તમારું દીકરું. તો તારે પપ્પાને તું પ્યાર કરે, મમ્માને નથી કરતી તું? એક મારી દીકો. એને ઠીકો મારી, તું મને પ્યાર નથી કરતી ને, કાઈ વાંધો નહીં. તારે વાં સીટ તો આપી, કહી દે તને વાં સીટ તો આપી બેહવા હાટુ, કહી દે. મેં ચીટ આપી દે. હા, મને અહીંયા નથી આ મારી ગમતું. જગ્યા છે, કહી દે. મારી દીકો. આ બહુ સારું. બાપ ખોટા દીકરી વેણ છે ને, નહીં હવે કરવાના, જાવ કહી દે. ખોટા વેણ નહીં કરવા. નહીં કરવાનું. હા તે બીજું બાવ લઈ લે. હા એ બીજું બાવ. એ કે તું બીજું પાવ લઈ આય.